ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ સુરત વિયાર રોડ ઉપર પરોઠા ખાવા માટે અને જ્યાં નીચે બેસીને પરોઠા ખાઈએ છીએ અને આ છે કૌશિક જો ઓર્ડર દેવા માટે ગયા છે. હમણાં ઓર્ડર દઈને આવે આપણે જ્યાં બીઆરટીએસ નો ઉપયોગ કરીને આપણે બીઆરટીએસ માં આવ્યા હતા અને બીઆરટીએસ ની સામે જ અમે પરોઠા ખાઈને પાછા રિટર્ન ઘરે વહી જાય એટલે આપણે પેટ્રોલ ની પણ બચત થાય છે. કેટલા મસ્ત પરોઠા બને છે. આપણે એનું શૂટિંગ લીધું છે કે કેટલી ફટાફટ ને વ્યવસ્થિત રીતે બને છે ને કેટલું નીટ એન્ડ ક્લીન છે. બહુ મસ્ત પરોઠા બનાવ્યા છે અને આપણે આવા શીખવા છે હો કૌશિક પરોઠા. જોવો તો કેવા મસ્ત બનાવે છે અને આ જોવો બધા કેવી રીતે બોલાવે હાલો 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 પરોઠા ખાવા. બધા બહુ પ્રેમથી આમ ફટાફટ જવાબ આપે છે ને ફટાફટ આપણા પરોઠા આવી ગયા છે અને જો કૌશિક રાહ જોવે છે ઠરી જાય એટલે ખાવા માટે અને બહુ સરસ સ્મેલ ને એવું તો આવે છે. અને મેં તો કોઈ દિવસ પરોઠા બહાર નથી ખાધા, પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરી છે. તો હવે તો જા આપણને અહીંયા ભાવશે એટલે આપણે હવે આવવાનું છે. દર શનિ રવિ છે ને અહીંયા બીઆરટીએસમાં બેસી જવાનું, પરોઠા ખાઈ લેવાના. બહુ મજા આવે એવું છે. હજી આપણે પાઉંભાજી ટ્રાય કરશું, જો આ પરોઠા સારા લાગશે ને તો. કેમ કૌશિક? કેમ કે કૌશિક ને પાઉંભાજી બહુ ભાવે. ભાવે તમને પાઉંભાજી? મેડમ કેવું બનાવે? સારું બનાવે છે? બહુ મસ્ત બનાવતા હતા મેડમ. વિચારતો હતો મેડમ મસ્ત બનાવે. તો ચાલો આપણે ઠરી જાય એની રાહ જોઈને બેઠા છે. પબ્લિક જોવો અત્યારે બહુ ફૂલ પબ્લિક છે. આખી લાઈનમાં તમે જોવો ને તો આખી લાઈનમાં બધા પરોઠા વાળા છે અને પરોઠા વાળાની લાઈનમાં આમ વાત જ પૂછોમાં એટલી ગળતી છે આમ. એટલે અમે વહેલા આવી ગયા છે થોડા. તો સારું ચાલો હવે આપણે ખાઈ લઈએ. ચાલો ટેસ્ટ તો કરો. મસ્ત ટેસ્ટ છે. કેવું છે જીવ? મસ્ત છે. હવે આપણે આવું જોઈએ ખાવા. ગાઈસ અહીંયા દીદીના પરોઠા સરસ હતા. આપણે હવે પાઉંભાજી પણ મગાઈ લીધી છે અને અહીંની બે વસ્તુ એટલી મસ્ત છે. એડ્રેસ આપું તો તમને અહીંયા મહારાણા પ્રતાપ જંકશન ની સામે. અહીંયા જો એનું ટેક્સી પરાઠા સેન્ટર. ફટાફટ અહીંયા આવી જવાય. બીઆરટીએસ માં આવ્યો હોય તો ઉતરીને ફટાફટ અહીં ખાઈને પાછા જઈ શકી એટલે સારું છે. તો ચાલો આપણે હવે ખાઈ લઈ પાઉંભાજી. કેમ છે? બહુ મસ્ત. બહુ તને બધું મસ્ત જ લાગ્યું? હા સાચું મસ્ત છે. ચાલો ગાઈસ તો ખાઈ લઈ. ગાઈસ તો આટલું બધું ટ્રાફિક છે અને અહીંયા બધા જો નીચે બેસીને ખાય છે. ના હિતાક્ષી પરાઠા લોકેશન છે એક્ઝેક્ટ મહારાણા પ્રતાપ જંકશન છે ને એની સામે છે. વાવ, જો પ્લેન જાય છે. શું તે પ્લેન ઉપર ઉડતા ઓછા જોયા લાગે? ના એમ જો કેટલું નીચું હતું એમ. એટલે આજ તો બહુ ટ્રાફિક છે. આમ જોવો તો ખરા પાછળ કેટલી ટ્રાફિક. આમ બતાવો જો. અહીંયા બી છે, અહીંયા બી પાછળ બેઠા છે અને આ એમનો સ્ટોલ છે એની પાછળ બી બેઠા છે. ગાઈસ અત્યારે જો પરાઠા ખાઈને પાછા આપણે સરથાણા જગત નાકા બાજુ નીકળી ગયા છે. નીકળવાની તૈયારી. હવે બસ આવે એની વેઇટ કરીએ. શું બીઆરટીએસ માં મજા આવે? શું કેવું? બહુ મજા આવે. આપણી ગાડીમાં એટલું એસી આપણે ચાલુ ન રાખીએ, એટલું ફૂલમ ફૂલ આયા હોય બસમાં એસી. સરકાર એટલી સુવિધા આપે એટલે તો જવું જોઈએ એમ આપણે. ગાઈસ તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે, પણ આપણે ટ્રાફિક વગર જવાનું છે. કેમ કે આપણે તો બીઆરટીએસ માં આવ્યા છે એટલે આપણને ક્યાંય ટ્રાફિક નડવાનો નથી ને આપણે ઉપાધિ કરવાની જરૂરી નથી. ડ્રાઈવર ભાઈ કરશે ઉપાધિ, એને ટ્રાફિક માં જ કાઢવાની, આપણે જ કાઢવા નથી. પણ ફૂલ ટ્રાફિક હો. સન્ડે એ તો વિયાર બાજુથી આવો તે જાવ ત્યાં લગીનું એટલું ટ્રાફિક હોય છે ને કે એની કઈ વાત જ પૂછવામાં. કેમ બહુ ટ્રાફિક છે. અને ગરમી જો અમે એક તો ખાધું છે ગરમ ગરમ ને ફૂલ ગરમી થઈ છે. હવે ઠંડા ઠંડા એસી માં બેસી એની વાત જોઈ છે. કેમ કે 9:30 લાસ્ટ બસ આવે છે અને આપણે હજી વાગ્યા છે. હજી તો આપણે વહેલા જઈ, બાકી 9:30 એક લાસ્ટ બસ આવે એમ કીધું છે. પણ આમાં જ સફર કરાય. આપણે જો સિટીમાં આવું હોય તો આપણે ઓછું પેટ્રોલ મળે અને કઈ મગજમારી નહીં આપણે. એટલે હું તો એવું સજેસ્ટ કરી કે અમે મોદી સાહેબે કીધું છે ને પેટ્રોલ બચાવવાનું, એટલે આપણે આમ બચાવવાનું. આમ તો નથી બચાવી શકવાના પણ આમ બચાવો. ફરવા બાબતે તો બચાવવું જોઈએ. આપણે જો સિટીમાં ડુમસ જવું હોય તો છેટી છેટ બીઆરટીએસ જાય છે એટલે આપણે એનો ફૂલ ઉપયોગ કરવો જોઈએ. આપણા સિવાય ઘણા બધા ઉપયોગ કરે, આપણે કોઈ ઉપયોગ નથી કરતા. આજે તો બહુ મજા આવે. મને જ એમ છું કે નહીં આપણી પાસે 2 ટુ વ્હીલ ને 1 4 વ્હીલ છે પણ મજા જ આવી કે નહીં બીઆરટીએસ માં આવું.
વરાછાની પબ્લિક ની જોવો તો ટ્રાફિક કેટલી બધી થઈ ગઈ છે ત્યાં પૂરો થઈ ગયો 5 વાગ્યાના નીકળ્યા હતા ક્યાં જાવ કઈ નક્કી નહોતું ક્યાં જાવ એમ પછી કૌશિક હાલ લઈ કે લાસ્ટ ટાઈમ બીઆરટીએસ ગયા હતા ને બીઆર તો એ કે આજે જાય તો અચાનક એને એની સ્કૂટી છે ને એ પાર કરી દીધી સીમાડા તમે ત્યાંથી અચાનક બેસી ગયા ને પછી નીકળી ગયા બીઆર તરફ અને ટાઈમ કેમ જતો રહ્યો એ જ ખબર ન પડી આપણે સિટીમાં આવી ત્યારે ટાઈમ આમ કેમ વયો જાય એની ખબર જ ન પડે આમ એટલું ફાસ્ટ લાગે અને હજી અમે જો બીઆરટીએસ માં હજી 9:30 છે હજી અમારી પાછળ એક બે લાસ્ટ બસ છે પણ એમ કે આપણે પહોંચી જાય અટકી નહીં ક્યાંય બહુ મજા આવી આ મને તમારે સાથે લેડીઝ તે જેને બધા ફૂલ ઉપયોગ કરે છે બસ એ બધા ફૂલ ઉપયોગ કરે છે આ બીઆરટીએસ તો આપણે કરવા જેવો છે જો કે કઈ પણ નજીક દૂર જવું હોય ને બીઆરટીએસ જાતું હોય તો જવાય જ લાઈન માં ઊભું રહેવું પડે ને ત્યાં થોડી તકલીફ થાય તો જવાય ખરી એમ